નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તમારે આ પ્રકરણ જે છે એ બોર્ડની પરીક્ષાની અંદર 6 માર્ક્સનું પૂછાય છે, બરોબર. આપણે પહેલા ચેપ્ટરની અંદર સંચાલનના સ્વરૂપ અને મહત્વ વિશે જોઈ ગયા કે સંચાલનનું સ્વરૂપ જે છે કયા પ્રમાણમાં વિકાસ પામ્યો છે, તેનું મહત્વ કેટલું છે, બરોબર. અહીંયા આપણે તેના સિદ્ધાંતો જે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો પાઠની શરૂઆત કરીએ. તો આપણને બધાને જ ખબર છે કે સંચાલન જે છે ખૂબ જ જૂની પ્રવૃત્તિ છે. પ્રાચીન કાળથી જ આ પ્રવૃત્તિ જે છે એ ચાલતી આવી છે. પહેલાના જમાનામાં જ્યારે રાજા મહારાજાના જમાનાની વાત કરીએ આપણે, તો જેમ કે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, બરાબર, છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં જ્યારે યુદ્ધો થતા હતા ત્યારે યુદ્ધની રણનીતિની જે વ્યૂહરચના, તેની ગોઠવણી કરવા પણ ખૂબ જ સંચાલન જરૂરી હતું. જેમ કે યુદ્ધની જીત હાંસલ કરવા માટે યુદ્ધની આખી વ્યૂહરચના તૈયાર કરવામાં આવતી હતી કે કઈ જગ્યાએથી યુદ્ધ શરૂ કરવું. આપણને જેમ કે મહાભારત તમે જોયું હશે તો એની અંદર યુદ્ધ ભૂમિ માટે પણ ઘણી બધી જે છે એ વ્યૂહરચનાઓ રચવામાં આવતી હતી, બરોબર. તેવી જ રીતે કે યુદ્ધ કઈ રીતે જીતવું, ખાસ કરીને મુખ્ય ધ્યેય જીતનો હતો. તેવી રીતે જેમ ધીરે ધીરે સમય બદલાયો તેમ સંચાલન જે છે એ સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકો જે છે સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃ વિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું અને નવા સિદ્ધાંતો જે છે તેમના મંતવ્ય અનુસાર રજૂ કર્યા. આમ જે છે સંચાલનના ખ્યાલ જે છે એ ઇતિહાસ જે છે ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે તે બદલતો પણ રહ્યો છે. કેટલાક સમય અનુસાર જે છે એ સંચાલક શાસ્ત્રીઓએ પોતાના હિસાબથી રજૂ કર્યા છે. કયા સંયોજનો આપેલા છે, જેમ કે ફ્રેડરિક ટેલર થી લઈને હેનરી ફેયોલ, ગિલબ્રોથ, મેક્સ વેબર, ચેસ્ટર બ્રાન્ડ, પીટર ઓફ ડ્રગર અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલક શાસ્ત્રીઓએ પોતાના સિદ્ધાંતો જે છે પોતાના હિસાબથી રજૂ કર્યા છે, બરોબર. જેમાં હેરોલ્ડ કુંતન જે સંચાલન વિચારધારા રજૂ કરી છે તે જંગલ તરીકે ઓળખાવી છે. તમારે 1 માર્ક્સની અંદર પૂછાય તો હેરોલ્ડ કુંતન જે સંચાલનની વિચારધારા જે રજૂ કરી છે એ કયા નામે ઓળખાય છે, તો કે જંગલના નામે ઓળખાય છે. કાં તો એમ પૂછી શકે કે સંચાલન વિચારધારા જે જંગલ તરીકે ઓળખાવી છે તે કયા સંચાલન શાસ્ત્રીએ રજૂ કરી છે, તો જવાબ આવે હેરોલ્ડ કુંતન છે. સંચાલનના સિદ્ધાંતનો અર્થ જોઈએ આપણે. સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલકો માટે જે છે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. હકીકતમાં જોઈએ તો કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ નિયમો નથી. શું છે? ફક્ત ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ જે છે. જે તેઓ ધારણા કરી છે, તેમના જે રૂઢિઓ છે અને જેઓ તેઓ અનુભવો કરેલા છે, એ તમામે તમામ ત્રણેય વસ્તુનું જે છે એ નિરૂપણ અંદર કરેલું છે. જેમ કે જુદા જુદા જે અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિઓમાં જે કાંઈ બી તારણો મેળવેલા છે અને પોતાની જીવનમાં, વ્યવહારમાં સાબિત થયા છે અને તેના અમલ કર્યા છે, એ અમલમાં તેમને સચોટતા જે છે તેનું પ્રમાણ મળ્યું છે. જે પ્રમાણ જે છે એ હકીકત પ્રાપ્ત થયા છે. તેથી આ સિદ્ધાંતો જે છે એ ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો જે છે એ ભાગ બની રહ્યો છે, બરોબર. તો આપણે જોઈએ 1 માર્ક્સની અંદર પૂછાય સંચાલનના સિદ્ધાંતો એટલે નો અર્થ લખો. તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. 1 માર્ક્સની અંદર તમારે પૂછાય કે સંચાલનના સિદ્ધાંતો એટલે શું, લખો.
તમારે આ વ્યાખ્યા લખવાની. એકવાર ફરીથી, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ એટલે કે ધંધાને યોગ્ય રહે તેમ અનુકૂળ અમુક નિયમો, ધંધા માટે જે નિયમો રજૂ કરવામાં આવે છે તે, જે સિદ્ધાંતો ઘડવા પડે છે તે, જેથી ધંધામાં નફાકારકતા વધે, બરોબર, જેથી ધ્યેય સિદ્ધિ સર બને અને જે બી ધ્યેય નક્કી કરેલો હોય તે ધ્યેય જે છે તે પ્રાપ્ત કરી શકે. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. તેનો ખ્યાલ જોઈએ આપણે કે સંચાલન જે છે કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. આપણે ચેપ્ટર 1 ની અંદર જોઈ ગયા કે સંચાલન એ કળા અને વિજ્ઞાન છે, બરોબર. કળા પણ છે અને વિજ્ઞાન પણ છે. એટલે વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય છે, તે સ્વાભાવિક છે, અને શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જે છે એ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે, બરોબર. એટલે તે જડતાની માફક જળી રહેતું નથી, પરંતુ તે સમય અનુસાર જે છે પરિવર્તન પામી શકે છે, બદલાઈ પણ શકે છે, બરોબર. સંચાલનના સિદ્ધાંતો જે છે માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે, માનવતાના સ્વભાવ ઉપર, બરોબર. તેથી જ સમય અનુસાર તેમાં જરૂરી ફેરફારો અને નવા સિદ્ધાંતો જે છે એ ઉમેરી શકાય છે અને ઉમેરવામાં પણ આવે છે. જેમ કે માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમયાંતરે બદલાતા રહે છે, સમય અનુસાર જે છે. જેમ કે આપણે આજે જોઈએ તો આજનો જમાનો જે છે ટેકનિકલ યુગ છે, ટેકનોલોજીમાં કેટલા બધા ફેરફારો થયા છે તમે પોતે અનુભવ કરી શકો છો. તો આ પરિવર્તનો જે છે એ પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. સંચાલનના સિદ્ધાંતો જે છે એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા જે છે એ પૂરી પાડે છે, બરોબર. જે સિદ્ધાંતો આપણે જે નિર્ણય ઘડતર, જે બી સિદ્ધાંતો નક્કી કરવા હોય અને જે અમલમાં લાવવા હોય તેના માટે પણ આ વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શન મળવું જરૂરી છે. સંચાલનના સિદ્ધાંત અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. જેમ કે સંચાલનના સિદ્ધાંત વ્યવસ્થિત હોય, સારા હોય તો કર્મચારીઓના કાર્ય જુસ્સામાં પણ વધારો થાય અને તે પોતાના ઈચ્છા અનુસાર કામ કરે છે અને પોતાના ઈચ્છા અનુસાર કાર્ય કરે તો આપણે બધાને ખબર છે કે ધંધામાં પ્રગતિ સારી રહે, નફાકારકતા સારી રહે અને કામ પણ સારું થાય છે. દાખલા તરીકે જોઈએ તો આપણે કોઈ પણ કર્મચારીને બઢતી આપીએ, બરોબર, તો તેના કારણે શું થશે, તેના કાર્ય જુસ્સામાં વધારો થશે કે તેના કામમાં શું જોવા મળી, નિખાલસતા જોવા મળી, અને તેના કારણે તેને પ્રમોશન આપવામાં આવે તો તેના પણ કાર્ય જુસ્સામાં જે છે વધારો થશે અને તે સારી રીતે કામ કરશે અને વધારે પ્રગતિ લાવશે, અને વધારે પ્રગતિ લાવશે તો ધંધામાં પણ વધારે પ્રગતિ થશે. સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિઓ, આ બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે કે પ્રયુક્તિઓ કે તે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવતા વિવિધ પગલાઓનો સમૂહ છે, જ્યારે કે સિદ્ધાંતો છે એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવતા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. એકવાર ફરીથી, પ્રયુક્તિઓ જે છે કે રીતો છે તે ધ્યેય સિદ્ધિ માટે એટલે કે જે બી તમે ધ્યેય નક્કી કરેલો હોય તે પ્રાપ્ત કરવા માટે લેવામાં આવતા વિવિધ પગલાઓનો સમૂહ છે, જ્યારે કે સિદ્ધાંતો છે એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવતા નિર્ણયોની માર્ગદર્શિકા છે. પ્રયુક્તિઓની જેમ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો જે ભેદ છે એ સમજવો ખૂબ જ જરૂરી છે. મૂલ્યો જે છે એ સ્વીકાર્ય અથવા તો ઈચ્છનીય છે, તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સિદ્ધાંતો જે છે એ માનવ વર્તણૂક માટે સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ જોઈએ. તમારે આ 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરોબર. સંચાલનના સિદ્ધાંતો જે છે એ વ્યવહારુ તારણ છે, જડ નથી. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે કે જે કાર્ય કઈ રીતે કરવું તે માટેનું માર્ગદર્શન આપે છે, જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે. જેમ કે સંચાલનના જુદા જુદા કાર્યો જે છે આપણે જોઈ ગયા અગાઉ પહેલા ચેપ્ટરની અંદર,
કયા કયા કાર્યો હતા સંચાલનના? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. બરોબર, જે છે અમલીકરણ વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. જેમ કે નિષ્ણાંતોનું શું કહેવું છે કે આ સિદ્ધાંતો એ મોટે ભાગે સત્ય હોય છે, સાચા હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી હોતા. તેમાં પણ અપવાદોનો નિયમ જે છે એ રહે છે. સંચાલનના સિદ્ધાંતોની ઉપયુક્ત ચર્ચા પરથી તેના સ્વરૂપ અંગેની આપણે જે છે એ નીચેના મુદ્દા હવે આપણે જોવાના છે. એમાં પહેલું છે સાર્વત્રિક સ્વીકૃતિ. બરોબર, એટલે કે દરેક જગ્યાએ ઉપયોગી. સંચાલનના સિદ્ધાંતો જે છે મોટાભાગના ધંધાકીય એકમોમાં લાગુ પડી શકાય છે, જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત રહે છે. જ્યાં માનવી જે કામ કરે છે ત્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ જોડાય જ છે. જ્યાં એક વ્યક્તિ કામ કરશે ત્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ જોડાશે જ, અને જ્યાં વ્યક્તિઓ જોડાશે ત્યાં સંચાલન પણ કામ કરશે, અને જ્યાં સંચાલન રહેશે ત્યાં સંચાલનના સિદ્ધાંતો પણ કાર્યરત રહેશે. એટલે આપણે જોઈએ કે દરેક જગ્યાએ જે છે સંચાલનના સિદ્ધાંતો કાર્યરત રહે છે. જેમ કે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા જ સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે. ધંધાકીય એકમનો કોઈ પણ પ્રકાર હોય, બરોબર, કે સ્વરૂપ, પ્રકારના હિસાબથી સ્વરૂપ હશે અને સ્વરૂપના હિસાબથી તેની પ્રવૃત્તિઓ હશે કે કયું કાર્ય કરવું, અને કાર્ય જે છે તેના કદ પ્રમાણે રહેશે. બરોબર, તો સિદ્ધાંતો પણ જે છે એ ધંધાકીય એકમનો કયો પ્રકાર છે તે હિસાબથી રહેશે. જેમ કે મોટાભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો જે છે એ સાર્વવ્યાપક કે સાર્વત્રિક છે, એટલે દરેક જગ્યાએ ઉપયોગી છે. ધંધાનું જે પ્રમાણ જે છે, પ્રકાર જે છે, નાનો હોય કે મોટો, નાનામાં પણ અને મોટામાં પણ, બંનેમાં જે છે સંચાલનના સિદ્ધાંતો ઉપયોગમાં આવે છે. બીજું જોઈએ આપણે પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો જે છે એ જળ તારણ નથી. આપણે જોઈ ગયા જેમ કે પરિવર્તનશીલ છે, એટલે સમય અનુસાર, પરિસ્થિતિ અનુસાર સંચાલનના સિદ્ધાંતો જે છે એ બદલાય છે. બરોબર, જેમ કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સિદ્ધાંતો જે છે જે પરિસ્થિતિને લાગુ પડે એ પરિસ્થિતિ અનુસાર સિદ્ધાંતો બદલવા પડે છે, જેના કારણે કાર્યક્ષમતામાં વધારો થાય અને ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. બરોબર, જેમ કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત, એટલે કાર્યની જે વહેંચણી કરવામાં આવે છે તે કાર્ય વિભાજનના સિદ્ધાંતમાં મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય છે, અને પરંતુ નાના એકમોમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. મોટા પ્રમાણનો જો ઉદ્યોગ હોય તો તેમાં કાર્ય જે છે વહેંચણી સરખી રીતે થઈ શકે, પરંતુ નાના પાયાનો એકમ હશે ધંધાનો તો તેની અંદર કાર્ય વહેંચણી જે છે વ્યવસ્થિત રીતે થઈ શકતી નથી, જેના કારણે કાર્ય વિભાજનનો સિદ્ધાંત તેમાં લાગુ કરી શકાતો નથી. એટલે પરિસ્થિતિ અનુસાર જે છે એ સિદ્ધાંતો બદલાય છે અને પરિવર્તનશીલ પામે છે. ત્રીજું છે સામાન્ય માર્ગદર્શિકા. સંચાલનના સિદ્ધાંતો જે છે એ જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. એટલે જે પરિસ્થિતિ અનુસાર જે છે એ નિષ્ણાંતો જે છે પોતાના અનુભવો રજૂ કરે છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમના વિષમ અને જટિલ સમસ્યાઓ જે છે આવતી હોય છે. ધંધા કરતી વખતે પરિસ્થિતિ અનુસાર કેટલીક સમસ્યાઓ એવી પણ આવે છે કે જેનો ઉકેલ લાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. જેમ કે દરેક આપણે જે જાણીએ છીએ કે 12 મહિનામાં અલગ અલગ જે છે સિઝન પ્રમાણે કામ જે છે તે અટકે છે કે કાર્યરત રહે છે. જેમ કે પ્રસંગોપાત હોય તો તેના અનુકૂળ પ્રસંગ અનુસાર જે છે એ ધંધામાં પ્રગતિ પામે, અને જેમ કે અડચણ આવે, જેમ કે આપણે જોઈ લઈએ કે ચોમાસાના સિઝનમાં કેટલીક બધી સમસ્યાઓ આવે, જેમ કે પૂર આવે, બરોબર,
અતિવૃષ્ટિ આવે, જેના કારણે રસ્તાઓ બંધ થઈ જાય, બરોબર. આવી બધી સમસ્યાઓ જે છે એ તેનું નિરાકરણ પરિસ્થિતિ અનુસાર જ તેને આપણે સોલ્વ કરી શકીએ છીએ. તે આ બધી જે સમસ્યાઓનું સ્વરૂપ જે છે એ એકમ અનુસાર જુદું જુદું હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. તેથી સંચાલનના સિદ્ધાંતોએ એ દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં, પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઈચ્છિત પરિણામો મેળવી શકાય છે. સાનુકૂળ પરિસ્થિતિમાં એટલે કે ધંધાને યોગ્ય અનુકૂળ રહે તે પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય અને ઈચ્છિત પરિણામો જે છે એ મેળવી શકાય. આગળ આપણે જોઈએ માનવ વર્તણૂક પર આધારિત. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર મોટી અસર જન્માવે છે. જેમ કે માણસ વગર, માનવી વગર કોઈ પણ કાર્ય થઈ શકે નહીં, બરોબર. સામે યંત્ર પડેલું હોય પણ યંત્ર ચલાવવા માટે પણ માનવીની જરૂર પડે છે, મનુષ્યની જરૂર પડે છે. એટલે સંચાલન કરવા માટે માનવીની જે છે જરૂરિયાત ઊભી થાય છે. એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે એ માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે અને માનવ વર્તણૂક જે છે એ મનોવૈજ્ઞાનિક બાબત છે જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે. જ્યારે સંચાલનના સિદ્ધાંતો અમલમાં આવે ત્યારે માનવીને વર્તણૂક પર સૌપ્રથમ ધ્યાન રાખવામાં આવે છે. પાંચમું જોઈએ આપણે તો કે આકસ્મિકતા. ધંધાના સિદ્ધાંતો લાગુ પાડવા માટે એક તત્વ આકસ્મિકતા જે છે એ જરૂરી છે. કોઈ પણ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં પરિસ્થિતિ જે છે એ બદલાતી રહે છે. એ પરિસ્થિતિ અનુસાર સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ તે સીધી સરળ બનાવી શકે છે કે કઈ પરિસ્થિતિમાં જે છે એ સિદ્ધાંતો લેવા પડે. જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે કે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસરકારકતા પરિબળોને ધ્યાને લઈ નક્કી કરી શકાય કે કયા કર્મચારીને કેટલું મહેનતાણું આપવું. જો તે કર્મચારી સક્ષમ છે કામ કરવામાં તો તેને તે પ્રમાણે પગાર ચૂકવવો પડે, બરોબર. અને અમુક સમય એવું થાય કે જો કંઈક મુશ્કેલીઓ આવી જાય અચાનક જ કે કર્મચારીઓને અણબનાવ બને તો તેને જે છે સાંત્વના આપવો કે તેને જે છે એ વેતન મળશે કે તેને મહેનતાણું મળશે. તે જે છે આકસ્મિકતા એટલે અચાનક જ કંઈક અમુક પરિસ્થિતિઓ એવી ઉદ્ભવ થઈ જાય છે કે જેના કારણે કર્મચારીઓ જે છે એ પોતે જે છે જે જગ્યાએ તે કામ કરે છે તે જગ્યા પ્રતિ તે વફાદાર રહે. આપણે જોઈએ મહત્વ. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકની દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. એટલે કે જે સંચાલન આપણે કરીએ છીએ તે ભવિષ્ય માટે કરીએ છીએ કે આપણે જે કાંઈ બી હેતુ નક્કી કરેલા હોય એ ભવિષ્યમાં સિદ્ધ થતા હોય છે, બરોબર. એટલે કે દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. તેમજ સંચાલન કાર્યમાં ખૂબ જ પ્રભાવિત પણ કરે છે. તેનો અસર પણ આપણે ખૂબ જ સારો જોવા મળે છે. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે પણ તેનો ઉપયોગ કરે છે. સંચાલકો કરતા જે હોય છે જેમણે હેતુ નક્કી કરેલા હોય એ હેતુ પ્રાપ્તિ માટે જે છે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. અને આ સિદ્ધાંતોનો જે છે તે નિર્ણય ઘડતર માટે દિશા સૂચન પણ કરે છે. એક આપણને સલાહ સૂચન પણ દર્શાવે છે. આમ સંચાલકના સિદ્ધાંતો જે છે એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. હવે આપણે જોઈએ તેનું મહત્વ. એમાં પહેલું છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું તે સૂચવે છે. કે જેમ સમય અનુસાર પરિસ્થિતિ પણ બદલાય છે. જેમ સમય જે છે એક સરખો હોતો નથી તેવી જ રીતે પરિસ્થિતિ જે છે એ ચેન્જ થતી રહે છે અને તે અનુસાર જે છે માર્ગદર્શન પણ મળી રહે છે. જેના દ્વારા જે છે ધંધાકીય એકમની કાર્યપદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળે છે. જેમ આપણને જ ખબર છે કે જો માર્ગદર્શન સારું મળે
તો વ્યક્તિને કામ કરવામાં રુચિ આવે, અને જો કામ કરવામાં રુચિ આવશે તો એની કાર્યપદ્ધતિ બદલાશે, કામ કરવાની રીત બદલાશે, અને તેના કારણે જે છે હેતુ ઝડપથી સિદ્ધ થશે. કેમ? કારણ કે સામેવાળો વ્યક્તિ જે બી છે કામ કરે એ તેના રુચિ અનુસાર કરે છે. તેથી તો તેનાથી શું થાય છે? સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો જોવા મળે છે. બીજું જોઈએ હવે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ઇષ્ટતમ એટલે કે વધુમાં વધુ સારી રીતે. ધંધાકીય એકમોમાં જે પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સાધનો જે છે એ મોટે ભાગે કેવા હોય છે? મર્યાદિત હોય છે. તેનો ઉપયોગ જે છે ઇષ્ટતમ ઉપયોગ કરવો જરૂરી છે. એટલે સારામાં સારો અને અસરકારક બની રહે તેવો. ઇષ્ટતમનો અર્થ કેવો થાય છે? કે સંચાલનોનો જે હેતુ હોય છે એ સિદ્ધ કરવા માટે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મળી શકે. બરાબર? એટલે સંચાલનના સિદ્ધાંતો જે છે સંચાલકોએ તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, એટલે કે કાર્યોનું કારણ અસર જોવા મળે તે માટે મળેલી તક, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ પણ અટકાવી શકાય છે. ત્રીજો મુદ્દો જોઈએ, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. નિર્ણયો હંમેશા કેવા હોવા જોઈએ? સાચા, જે હકીકત પર આધારિત હોય છે. બરાબર? વૈચારિક રીતે લેવાયેલા, હેતુને સુસંગત, એટલે જે બી નિર્ણયો લેવાયેલા હોય સારી રીતે વિચારેલા હોય, અને જે બી હેતુ નક્કી કરેલા હોય તેને સુસંગત હોય, તેને જોડાયેલા હોય, અને કેવા હોવા જોઈએ? ન્યાયી હોવા જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. નિર્ણયો જે છે એ સમય અનુસાર લેતા રહેવા જોઈએ, અને વાસ્તવિકપૂર્ણ અને અસરકારક પણ હોવા જોઈએ, જે અસરકારકતા દાખવે. સંચાલનના સિદ્ધાંતો જે છે સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે જે છે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો જે છે સમયસર લઈ શકાય છે. જે બી નિર્ણયો લેવાતા હોય છે એ નિષ્પક્ષ હોય છે, એ કોઈના પર ભેદભાવ કર્યા વગરના. ચોથું જોઈએ હવે, બદલતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો જે છે એ સામાન્ય માર્ગદર્શિકા જ છે, પરંતુ બદલતી જતી પરિસ્થિતિમાં બદલતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂર પડે છે. જેમ પરિસ્થિતિ એક જેવી નથી રહેતી તેમ પર્યાવરણ પણ બદલાય છે. જેમ આપણે સિઝન જોઈએ તો 3 પ્રકારના સિઝન હોય છે: ઉનાળુ, ચોમાસું અને શિયાળો. જેમ સિઝન બદલાય છે તે અનુસાર સમય પણ બદલાય છે, અને સમય બદલાય છે તે રીતે પરિસ્થિતિ પણ બદલાય છે, અને પરિસ્થિતિ અનુસાર જે છે આપણે જે છે નિર્ણયો લેવા પડે છે. ઘણી વખત એવું બને છે કે પર્યાવરણ જે છે એ ધંધાને આગળ વધારવા માટે અવરોધ પેદા કરે છે. કેટલીક જે સમસ્યાઓ જે છે એ ઊભી થાય છે. જેમ કે આપણે જોઈએ કે વાવાઝોડું આવે અચાનકથી, કે પછી પૂર આવે, તો આવી બધી પરિસ્થિતિઓ કેવી છે? ધંધામાં અડચણ પેદા કરવાવાળી. બરાબર? હવે આપણે જોઈએ આગળનો મુદ્દો, સામાજિક જવાબદારી અદા કરવી. ધંધો જે છે સમાજનું અવિભાજ્ય અંગ છે. સમાજ છે ત્યાં ધંધો હોય. બરાબર? જ્યાં ધંધો હોય છે ત્યાં સમાજનું હોવું અનિવાર્ય છે. ધંધાને જે છે તેનો હેતુ જે છે તેની નફાકારકતા મેળવવા માટે સમાજ એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ ખાલી નફો મેળવો એક ધ્યેય નથી. નફાની સાથે સાથે સમાજનો વિકાસ અને ઉન્નતિ, કે સમાજનો પણ વિકાસ થાય અને પ્રગતિ થાય, તે પણ એક ધંધાકીય એકમનો ધ્યેય છે. સંચાલનના સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. તો સંચાલનનો સિદ્ધાંતનો જે છે ઉપયોગ કરીને ધંધાકીય એકમમાં નફો તો મળે, અને નફાની સાથે સાથે સમાજનું પણ કલ્યાણ થાય અને પ્રગતિ થાય, તે પણ એક લક્ષ્ય જે છે એ પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે જોઈએ
સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે, તેનો ભાગ ગણવામાં આવે છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા જ જે છે તાલીમ છે, શિક્ષણ છે, વિકાસનું કાર્ય જે છે એ શક્ય બને છે. જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. તમારે 1 માર્ક્સમાં પૂછાય કે ધંધાકીય એકમમાં નિમણૂક કરવા માટે કઈ કસોટી લેવામાં આવે છે, તો કઈ કસોટી? અભિરુચિ કસોટી. બરોબર, કે વ્યક્તિને કામ કરવામાં કેટલી રુચિ છે. તો અભિરુચિ કસોટી જે છે એ સંશોધનથી તૈયાર કરવામાં આવે છે. આ જે અભિરુચિ કસોટી જે છે એ સંશોધન દ્વારા જે છે તે તૈયાર કરવામાં આવે છે. અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની જે છે એ નિમણૂક કરવામાં આવે છે. એટલે સંશોધન, તાલીમ અને વિકાસ આ ત્રણેય માટે ઉપયોગી છે.